છોકરા છોકરીઓ આપણે પરણાવીએ છીએ અને પછી બધા છોકરી એને સાસરે જાય છે, છોકરો પણ એને ત્યાં રહીને બધા કામકાજ બધા સાથે કરે. પણ જ્યારે મા બાપ છે એ છોકરાને ઘરે જ રહેતા હોય, એને પોતાને જ બધું તૈયાર કરેલું હોય, પણ જે બહારથી આવ્યા એમને એમ થાય કે આ તમારા મા બાપ સાથે મને નહીં ભાવે, કેમ શું થયું નથી ભાવે, પણ સ્વાર્થ નથી એની અંદર એટલે મારે નથી ભાવતું. અને છોકરાને કંઈક આપણે જુદા રહેવું હોય તો રહીએ ને રહીશ ને કંઈ જઈશ. એટલે કહેવાનું શું છે કે આવી એક સાબન છે કે ભાઈ ત્યાં પરણ્યા છોકરા છોકરી તો એના મા બાપ, છોકરાના મા બાપ છે એ એના મા બાપ એને માનવા જોઈએ, છોકરાએ છોકરીના મા બાપને પોતાના મા બાપ માનવા જોઈએ કે એ બધા બે જણા છે તો આપણે જન્મ્યા છે ને આપણી સગાઈ આપણી રીતે થઈ જાય. ભાઈ એટલે સમજાતું જ નથી ભાઈ એમાં સ્વાર્થ લઈને કરીને તમે એમની સેવા કરો, એમ તમને જેમ એમને ઉછેરીને મોટા કર્યા, તમને ભણાયા ગણાયા, છોકરીઓ ભણાવી ગણાવીને ત્યાં મોકલી, શીખવવાના આપીને મોકલી કે ભાઈ ત્યાં તેમની બધું આજ્ઞા રૂચિ પાડજો, કામકાજ કરજો બધું. પણ ત્યાં ગયા પછી એને સ્વતંત્રતા જોઈએ કે મારી સાથે એ નહીં. પણ નહીં એટલે પણ શું કે આવી એક સ્વાર્થની વૃત્તિ છે કે પોતાને સ્વતંત્રતા ભોગવવી છે જેથી કરીને થાય. પણ મા બાપની સેવા કરવી, એમને આપણે વૃદ્ધપણા થાય કરવું જોઈએ. છોકરાઓને પણ એવું બધું થાય છે કે ગયડા ઘરમાં મૂકવા જાય છે. આપણી સંસ્કૃતિ એવી નથી, મા બાપની સેવા કરવાની વાત કરે વૃદ્ધ થાય તો પણ. અને શ્રવણની કથા આપણે સાંભળીએ છીએ કે એના મા બાપને એને કાવડ કરીને છેલ્લે જાત્રા કરવી તો બધા કરાવી છે, કથા આપણે સાંભળીએ છીએ. આ ભારતની સંસ્કૃતિ, આ પશ્ચિમની ભૂમિ છે, એમાંથી આ બધા સંસ્કારો આપણને આવે છે. અહીંયા આપણા જ્યારે બધું ઘણી પૂર્વની વાતો સાંભળીએ છીએ ત્યારે એ બધા બહુ જ પ્રેમથી આખું કુટુંબ સાથે રહે, વડીલ તરીકે બાપની આમન્ય ઠેઠ સુધી રહે, માને પણ બહુ સારી રીતે સાચવે અને મોદે હાજે પણ ખબર રાખે. મા બાપ છે પણ છોકરા સાથેનો પ્રેમ રાખે, છોકરાના બહુ સાથેનો પ્રેમ રાખે, બધું પ્રેમ રાખતા અને બધું બહુ સાંભળ્યું છે આપણે. પણ આ જ્યારે પશ્ચિમના સંસ્કારો ત્યાં જવાનું થયું, આવવાનું જવાનું થયું એટલે આપણે બધું ભૂલવા ગયા. ત્યાં પાછા પ્રદેશમાં રહેવાનું એટલે ત્યાં તો એવું છે, કેટલાક આપણા સત્સંગી, બહુ આપણે સત્સંગી ચુસ્ત સત્સંગી છે, લંડનમાં છે. હવે એમને એમના છોકરાની સાથે રહેવાનું થયું, પોતાના એમના પત્ની તો ગુજરી ગયા હતા, એટલે છોકરાની બહુ જ એના પતિને કહે છે કે આ તારા બાપા છે એ મારી જોડે જોઈએ નહીં. પણ શું થયું છે, અને એ છોકરાને ઉછેરી મોટો કર્યો, એની સાથે લગ્ન થયો, હવે એમાંથી શું તમને ખરાબ થયું કે ના જોઈએ. પણ કહેવાનું એક સ્વાર્થની વસ્તુ છે કે ભાઈ આપણે તો બધા સાથે રહીને આપણું જીવન જીવવાનું છે. એટલે એવા બધા ઘણા પ્રશ્નો થયાનું કારણ શું છે કે પશ્ચિમની ભૂમિ છે, ભોગ ભૂમિ છે, એને ભોગ ભોગવા એટલી જ વસ્તુ છે. એ ભોગ ભોગવાના આપણને ન મળે એટલે આપણો સ્વાર્થ જતો, સ્વતંત્રતા આપણને આવી જાય. સ્વતંત્રતા એ રીતે નથી કરવાની, એવા રહી સાથે રહીને બધું કરવાનું છે. એટલે આ બધી વસ્તુની અંદર પશ્ચિમને લઈને આપણી સંસ્કૃતિ ઉપર અને સંસ્કૃતિના સંસ્કારો આપણા બધા આધ્યાત્મિક ચાલ્યા જાય છે, એ આપણને ખબર જ નથી અને એને આપણે વળગીએ છીએ. એટલે ઘણા એવા પ્રશ્નો આ પ્રદેશની અંદર તો હવે થયા છે. છોકરીને છોકરાના મા બાપ ના ગમે ને છોકરાના જ મા બાપ છોકરીના મા બાપ એને ના ગમે કે મારે ના જોઈએ. પણ એટલો વિચાર નથી કરતા કે ભાઈ અત્યારે શું કર્યું એ હતું આપણે. પણ કહેવાનું શું છે કે આજે આપણે વૈભવ વધ્યા, પૈસા વધ્યા એટલે એકબીજાનો સ્વાર્થ જતો રહ્યો. ત્યાં બે જણા કમાય છે તો બેના પૈસા જુદા હોય. હીરાના જે કમાણી હોય એને ખાતે રહે, પેલાને ખાતે રહે, બાપના હોય તો બાપને ખાતે રહે, માના હોય તો માના ખાતે રહે, પૈસા જુદા રહે. આપણે કુટુંબ અહીંયા 10-15 જણનું હોય તો એક બાપના નામે જ ચાલતું બધું.
બાપ જ બધી જમીનો જાગીરો બધી પૈસા ટકા એ જ ને જે જોઈએ એ પ્રમાણે લાવીને આપતા હતા. કોઈને કંઈ વાંધો નહોતો, બહુ સારી રીતે જીવન જીવતા, સુખમય જીવતા. પહેલાં ત્યાં સ્વતંત્ર, પૈસાની પોતાના થયા એટલે પતિનું માને નહીં, પતિ એનું માને નહીં, પેલો છોકરો બાપનું ના માને, કોઈનું ના માને, પૈસા પોતાના છે ને એટલે એ રીતે એને જેમ વાપરવા એમ વાપરે. હવે બાપ છે તો પોતે બહુ જાણતો હોય કે ભાઈ આ પૈસા આવી રીતે ન વપરાય, પણ પૈસા હાથમાં આવ્યા એટલે વિચારો, એટલે ત્યાં તો એવું છે જ. એટલે આવી જે આપણી આ સંસ્કૃતિ આજે ભૌતિકવાદની અંદર છે એમને આપણે બહુ સાવધાન રહેવાની વસ્તુ છે કે આ બધું આપણે ઘરમાં પહેલેથી આપણે એવી રીતનું જ વાતાવરણ હોય કે જેથી કરીને ઘરમાં શાંતિ રહે, સુખ રહે, એકબીજાના પ્રત્યેનો પ્રેમ રહે અને એ પ્રમાણનું કાર્ય થઈ જાય. પણ એ એટલા માટે આપણે ઘર સભાની વાત કરીએ છીએ, પણ હજુ ઘરમાં કેટલાને બેસતું નથી કે ઘર સભા કરવાથી શું ફાયદો છે. પણ ભેગા બેહો તો તમને એકબીજાની આત્મીયતા વધે, ભેગા ભોજન કરો તો તમારી આત્મીયતા વધે. આ તો પેલા બાપ બહાર ગયા હોય ને ક્યારે આવીને જમે, છોકરા બહાર ગઈને ક્યારે આવ્યા છે કંઈ ખબર ના પડે. સવારે છોકરાને મોડું જોયું ના હોય, કામ પર જાય ને હાજે આવીને સૂઈ જાય. એટલે એ કંઈ આત્મીયતા વધે નહીં, એટલે છોકરાને પ્રેમ વધે નહીં, છોકરીઓ એને પ્રેમ વધે નહીં. મા છે એ પણ કંઈક એવી રીતે હોય. એટલે આ કુટુંબ છીનભીન થવાના કારણ છે કે આ આત્મીયતા જો હોય તો થાય. તે આત્મીયતા પહેલાં જે હતી કે આપણા વૃદ્ધોને કે ભાઈ સાંજે બેસીને ભેગા બેસીને વાતો કરતા, કંઈ રામાયણની વાત કરે, મહાભારતની વાત કરે, સત્સંગની વાત કરે, ભજન કીર્તન છે, બીજું ત્રીજું બોલે. તો એટલા માટે એ સંસ્કાર હતા. મંદિર ઘરમાં માની રાખતા હતા અને આપણા ગ્રંથોનું વાંચન કરતાં મંદિરે જવાનો રિવાજ હતો. એટલે કહેવાનું શું છે કે આ જે આપણને જરા એ લાગે કે કંઈ નહીં, છોકરો છે ને હવે ના જાય તો સમજીએ, પણ ન જશે એને વધારે બહાર જશે એટલે બગડશે, દારૂડિયો થશે, ચોરી કરશે, કેટલા જાતના ધર્મ કરશે. આ બધા સંસ્કારો ક્યાં રહ્યા પછી? કારણ કે એના ઉપર આપણે પ્રેમ નથી કર્યો. પ્રેમ થાય તો વાત મનાય ને.